શનિવાર તારીખ 24 નવેમ્બર 2012 શ્રી રમેશભાઈ દવેના ઘરે શ્રી અબજી બાપાના જન્મદિવસ નિમિત્તે બાપાશ્રીની વાતો વક્તા શ્રી રમેશભાઈ દવે. જન્મ્યા કૌશળ દેશ દેશ રામાનંદ મોટા શ્યામ મહારાજ મહારાજ સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણ. ઓમ નમો અનાદિમુક્ત શ્રી બાપાશ્રીને નમો નમઃ. મહારાજ જેમ અજન્મ્યા છે એમ અનાદિમુક્ત પણ અજન્મ્યા કહેવાય. બાકી બધા કર્માનુસારે પૂર્વ કરેલા કર્મ પ્રમાણે આવે છે. અનાદિમુક્ત મહારાજ જેમ કેવળ કૃપા કરીને જીવોનો કલ્યાણ માટે થઈને આવે છે. લાધીબા, સુરજબા, ખેરાવાળાબા, જનબા, આ 5-7 સાંખ્યોગી દોષીઓ ગઢડા ગયા હતા મહારાજને ઇન્વાઇટ કરવા. મહારાજ તમે 4-6 મહિનાથી આવ્યા નથી, આ વખતે તમે ત્યાં આવો કચ્છમાં. કારણ કે મહારાજ બધું મળીને 7.5 વર્ષ કચ્છમાં વિચરણ કર્યું છે મહારાજે. કોઈક વાર 6 મહિના, કોઈક વાર 1 વર્ષ, કોઈક વાર 2 મહિના, આવી રીતે બધું મેં 7.5. મહારાજ તમે થોડો વખત ત્યાં આવી જાઓ. મહારાજ ત્યારે જ રાજકોટથી પાછા જવાના હતા. પછી 2 મહિને તો મહારાજે દેહ મોકલી દીધો. મહારાજ કે હવે અમે શરીર અશક્ત થઈ ગયું છે. મહારાજને શરીરના ભાવ હોય, દેહધારી હતા જ નહીં. પણ જ્યારે મનુષ્ય દેહ ધરે ત્યારે મનુષ્ય જેવી જ બધી ક્રિયા કરે, માંદાય પડે, સાજાય થાય, થાકી રહીએ. પણ જે નિર્ગુણ સ્વરૂપ અક્ષરધામમાં છે, જેને કોઈ દિવસ કાળ અટતો નથી, માયા અટતી નથી, રોગચાળો થતો નથી, એ આ છે. આપણા બધાના કલ્યાણ માટે એ આવી રીતે આપણા જેમ વર્તે તો આપણે સજાતી હેત થાય. ઓહો, બાપા આટલા માંદા છે ને આવ્યા, મહારાજ એટલા માંદા છે ને તે રાજકોટ ગયા. એ બધી એની લીલા કહેવાય. એટલે મહારાજે કીધું, આ 5-7 જનબાઈ હતા, આ બધા જનબાના શિષ્ય કાનબા, એના મેં દર્શન કરેલા. જેને મહારાજે કીધું મહારાજ હવે અમે સમયા કરવા છે, આ શું કરો? એટલે મહારાજે એને દોથો ભરી કોરી આપી કચ્છની. એની જ હતી. મારે પેલા પ્રસાદીને કરવું એટલી કોરી હતી 8-10 કે આ કોરી આપું છું, તું ગોખલામાં રાખી દેજો, એમાં કાઢી કાઢીને લેતી જાજે, તું અમે કર્યા એવા જ યજ્ઞ કરીશ તું. હવે જનબાભાઈ તો બહુ સમર્થ હતા, હુમસતા એ અનાદિમુક્તની સ્થિતિને. એને એટલા મોટા સમય કરે 25-30 હજાર માણસોને જમાડતા. ત્યારે આ જોયું તો 2 લાખને જમાડે. ત્યારે વસ્તી જ એવી હતી. અને રામપર વેકરામાં એને યજ્ઞ કર્યા. આ એના શબ્દ છે કે મને મહારાજ કહી ગયા કે હું આ રૂપે ત્યાં આવીશ. બળદિયાના એક ડોશીમાં હતા, 1-2 હરિભક્તો ગયા હોય હારે, સાંખ્યોગી ડોશી હારે જાય કે અમને કેમ ખબર પડશે મહારાજ? મહારાજ કે અમે એવા અમારા જેવા જ અમારા અનાદિમુક્ત તમારે ત્યાં મોકલશે, જેવા અમે કામ કર્યા છે એવા એ કામ કરશે. મહારાજ ખબર કેમ પડશે કે એ સના નહીં રહે? તો મહારાજ ક્યાં ગામમાં? તારા ગામમાં. એ બળદિયાના હતા. અને આ કન્ફર્મ કર્યું શ્વેત છાપી.
છે તે કોક નહીં. કયા પેલા મન એને કન્ફર્મ હે અચ્યુતદાસ સ્વામી. અચ્યુતદાસ સ્વામીએ મહારાજને દર્શન કરેલા નાના હતા ત્યારે, અને પછી ત્યાગી થઈ અને એ ભુજમાં આવ્યા ત્યાગ દીક્ષા. એને કીધું તું, પછી એને કીધું કે કચ્છમાં મહારાજનું સ્વરૂપ પ્રાગટ્ય સ્વીકારશે. હવે એમ જોવા જાય તો સ્વરૂપ બધાય છે. મહારાજ અન્વયપણે જીવ પ્રાણી માત્રમાં છે, તારતમ્યના ભેદે કરીને, પણ અનાદિમુક્તમાં સ્વયં રહ્યા છે. નાનભાઈમાં મહારાજ પોતે હોય. આપણે એકોહમ ભવિષ્યનો અર્થ એવો કરવાનો કે એક છે એ બહુ રૂપ ધારી શકે છે, બધા એ નથી. વેદાંત ફિલોસોફી પ્રમાણે બધા એ જ છે. ખાલી આત્મા પૂરતા છે તે જ પૂરતા હોઈ શકે. બા તો સ્વયં જેમાંથી તેજ પ્રગટ થાય છે એ જે નિર્ગુણ સ્વરૂપ છે એવા ને એવા આ રૂપે આપણે દર્શન દે છે. પૂછ્યું કોઈ અચ્યુતદાસ સ્વામીને કે અમને ખબર કેમ પડશે ક્યારે પ્રગટ થશે? અપ્રગટ થશે. હમણાં જ આ બહુ ઓછાને ખબર છે. અપ્રગટ થશે અને એનું નામ અબજી રાખજો. અબ એટલે તાત્કાલિક, હમણાં જ અપ્રગટ થાય નામ અબજી રાખજો. પણ બાપા એવી લીલા કરી, એવા ગરીબ રહ્યા. જો મનુષ્ય રૂપે આવે ત્યારે શું કરે? એક નાનું ખેતર, ખેતીવાડી કરે, અને પાછો કળનો દુખાવો લઈ લીધો બાપાએ. 13-14-15 વર્ષે તો પરણી ગયા, અને કરાચી ગયા. એક ઓળાવા નોકરી કરી, 7 રૂપિયા મહિને નોકરી કરી. કોઈને ખબર ન પડે આ આવા છે. એવા જ હોય, જેવા નિર્ગુણ સ્વરૂપ છે, જેવા મહારાજ છે, એવી જ શક્તિ આમાં હોય. પણ આપણે બધાને સજાતી હેત થઈ શકે કે એના ઉપર હેત થાય, કરો બાપા કેવા માંદા છે, એને મારવા માંડી ગયા કે ભાઈ તારે કળ ઉપર આવ. 1 મહિનો સુધી બાપા ઉઠી જ ન શક્યા. તો ખેતી કરવા જશે, કેમ થશે આપણું બધું કામ? તો મહારાજ કરશે. જાણી જોઈને દારિદ્ર્ય સ્વીકાર્યું એ શીખડાવવા કે સુખ દુઃખ કે માયાનું કાર્ય આવે ત્યારે આપણે મૂંઝાઈ ન જવું જોઈએ. તો થાય, ઇટ્સ ઓલ રાઈટ. ઓલા દિવસ ન રહ્યા તો આ દિવસ નહીં રહ્યા. પછી બાપા તો કરાચી ગયા ને ફાધર સાથે. કરાચીમાં બધા નોનવેજ બધું ખાતા હોય, કરતા હોય, બધા કરતું. એટલે બાપાને ગમ્યું નહીં. બાપા ચાલો પાછા જઈને પછી પાસે ખેતી કરી. 7 રૂપિયા મહિને ટાંગો હલાવવાની નોકરી આને કરી. ઓલાને ખબર છે આ કોણ છે? એ કોઈને ખબર નહીં કે બાપા મૂકી દો. કચ્છના જ બધા કોન્ટ્રાક્ટ રાખતા એના લઈ ગયા હતા. એને આવી ગયા પાછા. અચ્યુતદાસ સ્વામીએ કીધું ને નિર્ગુણદાસ સ્વામી કીધું કે ભાઈઓ ક્યાં સુધી છાના રહેશો? સમજતા હોય સમજતા. નિર્ગુણદાસ સ્વામીની સ્થિતિ બહુ ઊંચી, કારણ કે ગોપાલ સ્વામીના શિષ્ય અને નિર્ગુણદાસ સ્વામી મહારાજના દર્શન કરેલા. એનું નામ જયસુખ હતું. એ 7 વર્ષના હતા ત્યારે એના કાકા શ્રીજીમાં દર્શન કરવા ગઢડા ગયા હતા. હું શું કામ આ બધી ડિટેલ દઉં છું? આ કંઈ તમને વાંચવામાં વાતોમાં એમ ના આવે. મેં સ્વામી પાસે સાંભળેલું મેં વાંચેલું ખરું. એટલે એને ખબર પડી ગઈ હતી, કારણ કે ગોપાલ સ્વામી સાથે 20 વર્ષ રહ્યા નિર્મળદાસ સ્વામી. એના પટ્ટ શિષ્યમાં ગોપાલ સ્વામીના પટ્ટ શિષ્ય ઘણા હતા. પણ જોવાનું એ છે કે ગોપાલ સ્વામી 15મા ધામમાં ગયા, 15-16માં, ને બાપા 1માં આવ્યા 2001માં. છતાં આ લીલા ન થઈ. તો ઓળખતા હોય ને
ગોપાલ સ્વામી કેમ ન મળ્યા? તો મેં ભાઈને આ પ્રશ્ન પૂછ્યો હતો. બોલ ભાઈ, ગોપાલ સ્વામી તો મહારાજના ખાસ ભુજાઓ હતી. બે આચાર્યના કાંડા એને સોંપ્યા હતા. સત્સંગમાં સૌથી મોટા એને જ નિમાતા મહારાજ. તો ગોપાલ સ્વામી બાપાનો મેળાપ કેમ ન થયો 14 વર્ષ પર? તો ભાઈ મને કે આંખ વીચીને પતો જરા લેક્સ એન્ડ લેક્સ ગોપાલાનંદની સ્મૃતિ, લાખો ગોપાળાનંદ છે, એક નથી, એક ન ખબર પડી શું થયું. હા, ભાઈનો ચહેરો જોયો હોય, આપણે લાગે દિવ્યતા પ્રગટ કરતા કે ત્યાં લેક્સ ઓફ લેક્સ ગોપાલાનંદ અનંત કોટી મુક્ત છે. કારણ કે અબજો વર્ષથી આ સર્જન થયું છે જગતનું, પૃથ્વીનું, માયાનું. એમાં કેટલાય મુક્ત દશાને પામી ગઈ, બધા મૂર્તિ પાસે હોય. હવે કેવી રીતે હોય, એનો આકાર શું છે, ભાષા કઈ છે, કાર્ય શું છે, મહારાજની મૂર્તિનું સનાતન સુખ લેવું એ ત્યાંનું કાર્ય છે, એ સેવા છે. દિવસે દિવસે મહારાજનો જેમ જેમ મહિમા સમજતા હોય એની સેવા છે. મૂર્તિમાં બીજું શું સેવા કરે? મહારાજ પાણી માગશે કે ગળા સાથે ઘેવર ફૂલ વળી ત્યાં નથી, અહીંયા જ છે બધું. આ માયાની ચીજ છે, ત્યાં એકય ચીજ હાલે જ નહીં. આપણે જે મહારાજને ધરાવીએ છીએ કે જે સેવા કરીએ છીએ એ બધા દ્રષ્ટિ માત્ર દિવ્ય કરીને મહારાજ ગ્રહણ કરી લે. આપણા ભાવ એટલે અક્ષરધામમાં ગયા પછી, દેહ મૂક્યા પછી જે સેવા કરવાની છે એ તો મહારાજનો મહિમા જાણે. અને નિત આજે મહારાજનું દર્શન છે, અક્ષરધામમાં ગયા હોય, કાલે પાસે ઓહો 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 લાગે, અચરજ. એટલે રોજ નવું નવું લાગ્યા કરે. એવી રીતની મૂર્તિનું સુખ છે. હું તો આપણે આ દેહ મૂક્યા પછી મૂર્તિમાં જ જવાનું છે. મહારાજ મનુષ્ય દેહ હતા કે બાપા મનુષ્ય દેહ હતા, ત્યારે જે તાનું કલ્યાણ કર્યું છે તેથી અનંત ગણા વધારેનું કલ્યાણ મૂર્તિ રૂપે કર્યું છે. 49 વર્ષમાં મહારાજ 7 વર્ષ અન્વયચરણ કર્યું, પછી 2-2.5 વર્ષ 2.5 વર્ષ રામાનંદ સ્વામીની સેવા કરી, 9 મહિના મુક્તાનંદ સ્વામીની સેવા કરી. ત્યાં સુધી કાંઈ પ્રાગટ્ય નહીં. એક સારા છપૈયાના આવ્યા છે, સારા બ્રહ્મચારી છે, અને રામાનંદ સ્વામીને ઉપર રાજીપો છે. જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી આપી અને ત્યારે બધાને ખબર પડી, અમુક જણાને, કે આ તો બહુ મોટા લાગે. રામાનંદ સ્વામીએ ઘણા કીધું અમારા જેવા તો કંઈક એમાં સેવામાં છે, આ તો અગર ભગવાન ખુદ છે, સ્વયં પહેલી વાર આવ્યા છે, આ સ્વરૂપ પહેલી વાર આવ્યું છે. બાકી અવતારો ઘણા થઈ જાય, આ સ્વરૂપ પહેલી વાર આવ્યું છે. અને એના સંકલ્પથી અમે આવ્યા છીએ પહેલા. અને એની પ્રૂફ કે રામાનંદ સ્વામી બોલતા કે અમે જ ખરી ડૂબડૂબી વગાડવાવાળાથી પટનો ખેલનારો તો હવે આવશે. અમે તો ખાલી એક પૂણી કાંતી છે, ભાડોળું મોટું, એ કાંતવાળો તો હવે આવશે. એ આ ઘનશ્યામ પાંડે
પણ ખાલી 10 જ વર્ષ ભગવાન તરીકે પ્રગટ થયા. એમાં એ બહુ ઓછા જાણતા હતા. એ મોટા જાણે કે તે જાણ. પછી જેમ બાપાને કીધું કે ક્યાં સુધી છુપા રહેશું, એ મુક્તાનંદ સ્વામીએ ગોપાલ સ્વામીને આવ્યા પછી ચાલુ કર્યું કે આ કોણ છે. સ્વરૂપ નિષ્ઠા ગોપાલ સ્વામીનો હોત કે ગુણાતીતાનંદ સ્વામીનો તો કોઈ સમજી જ ન શકે. બધા અવતાર ભેગા ગણી લે. એટલે મારો કાયમ વિરોધ કે અનંત કોટી બ્રહ્માંડ સર્વોપરી બોલવાની જરૂર જ નથી. બીજું કોઈ છે જ નહીં આના જેવું. એના જેવા 4-5 હોય તો કહેવાય કે એના કરતાં આ વધુ સારા હશે. એક જ છે. એક બાપને 4 દીકરા હોય કે આ સૌથી નાનો આ, પછી વતલો આ સૌથી મોટો આ, બરોબર 4 બતાડવા પડે. એ 24 છે આપણે. આ તો એક જ છે. એટલે 24 અવતારમાં મહારાજની ગણતરી જ નથી. એ અવતારીમાં છે. એના મોકલેલા એટલે હજી એ મોકલે. 24 ને બીજા 48 મોકલશે. આ પૃથ્વી કાંઈ આપણે જીવીએ છીએ એટલી વાર નથી રહેવાની, અબજો વર્ષ રહેશે. કેટલાય અવતાર થઈ જાય બીજા. આ 24 અવતાર પહેલાં આ મનવંતરની અંદર 24 થયા. મનુનું વર્ષ અંતર એટલે એક મનુથી બીજા મનુ એટલે 1 લાખ વર્ષમાં 1 લાખ વર્ષને મનવંતર કહે. લાખ વર્ષ થાય એટલે મનુ બદલાઈ જાય. એ પાછો નવા લાવે, ત્યારે પાછા બીજા 24 આવી જાય. આ મનવંતરમાં આ 24 અવતાર છે. આ તમને કોઈ નહીં કહે મનવંતર શું. મનુનું અંતર, એક મનુથી બીજા મનુની અંદરનું અંતર એનું મનવંતર કહે. તો ત્યારે 24ના છે આપણે જે ભોગવીએ છીએ એ લાખ વર્ષ સુધી હાલે. એમાં કળી, દ્વાપર, સત આ બધા યુદ્ધ આવી જાય. અત્યારે કળીકાલ ચાલી રહ્યો છે એટલે 4,32,000 વર્ષ દુઃખ કળી છે. હવે 5,000 વર્ષ પૂરા થયા છે. હજુ સુધી ઘણાય થશે. એમાં કદાચ મહારાજ મોકલે તો મહારાજ ક્યાં અવતારને ન મોકલે, આપણા ઉપર દયા કરીને મહારાજ પોતાના અનાદિ મુક્તને મોકલે. એના જેવું જ કાર્ય કરી શકે. એવા જેવા મહારાજે લીલા ચરિત્ર કરે એવા જ એવા લીલા ચરિત્ર કરી શકે. અને મહારાજે તો કીધું છે મુક્તાનંદ સ્વામી, તમને ખબર તમારી સામર્થ્ય શું છે? કે ના મહારાજ, અમે તમારી ઉપાસનાના બળે કરી. અલ્પ જેવો જીવ હોય, કાંઈ સાધન ન કર્યો હોય, પણ તમે સંકલ્પ કરો તો અષ્ટાવરણ ભેદીને મારા અક્ષરધામને પામે. આ મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું છે. મુક્તાનંદ સ્વામી તો બહુ સરળ પ્રકૃતિના કે મહારાજ તમારી દયા છે, એટલે કે તમે સંકલ્પ કરો. ને કેટલાયને મુક્તાનંદ સ્વામી મોકલ્યા. બિચારા માફી કરાવી કે ગુના કર્યા હોય માફ કરે મહારાજ. ને પછી મહારાજ તો મુક્તાનંદ સ્વામી પછી 2 મહિને ધામમાં ગયા. મહારાજ 2 મહિના પછી એ મહારાજે રાખ્યા એને, કારણ કે એને સંકલ્પ કર્યો હતો કે આ પુરુષોત્તમનારાયણ પહેલી વાર આવ્યા છે આ બ્રહ્માંડમાં, એની બધી લીલા હું કરું. અને દેહ કેવી રીતે મૂકે છે હવે એને સંકલ્પ થયો તો ખાલી. એ તો બધા નહીં છે કે મહારાજ પહેલા વ્યા જાય. એને આવો સંકલ્પ થયો કે હું લખીશ. તો એટલા માટે થઈને આ રહ્યા ધર્મામૃતનું છેલ્લું પ્રકરણ લખતા હતા ત્યારે એને સંકલ્પ થયો હતો. એટલે કે મહારાજ દેહ મૂકી દીધો. એટલે શું પછી બહુ પસ્તાળાય કે આવો સંકલ્પ ક્યાં કર્યો. પછી લખતા હતા પણ એ પૂરું થયું જ નહીં. પૂરું થાય જ નહીં. બિચારા અસત થઈ ગયા. એક તો મહારાજનું વિરહ, વિયોગ, અને કાયમ એને ટ્યુબરક્યુલોસિસ હતું. ટીબી મહારાજ એ રીતે રાખ્યા હતા. એને ચિત્તમાં કાંઈ નહીં. આપણે બધાને બહુ મુક્તાનંદ સ્વામી માંદા છે, એને કાંઈ ન હોય અનાદિ મુક્તને. આ સ્થિતિ છે એને કાંઈ બંધવાળ ચૈતન્ય મૂર્તિ હોય આખી. દેહ ભાવમાં બધું બતાવ્યા કરે. પછી લખતા કલમ આમ થઈ ગઈ. નિત્યાનંદ સ્વામી કીધું કે સ્વામી લોખંડની ને સોનાની 2 બેડી કહેવાય. શું કામ તમે આવા સંકલ્પ કર્યો? કે હા તું મારો શિષ્ય સાચો. એ ભેગો સંકલ્પ મૂકી દીધો. એને શું લખવું છે કે તમારો ગ્રંથ હું પૂરો કરીશ. પછી નિત્યાનંદ સ્વામી છેલ્લું પ્રકરણ તમને ફરક પડી જાય. એક પેલું એકદમ ભક્તિમય છે આગલા પ્રકરણ. એકદમ ભક્તિ એટલે મહારાજનો મહિમા થાય ને આમાં એકદમ જ્ઞાન માર્ગ. છેલ્લા પ્રકરણમાં થોડાક આખું બધું જ્ઞાન.
ત્યાં ખબર પડી જાય કે આ બે સંત નોખાનું ભલે લખ્યું છે બધું મુક્તાનંદ સ્વામીનું નામ, જેને વાંચ્યું એને ખબર પડે કે અહીંથી આ આવી રીતે થયું. નિત્યાનંદ સ્વામીને તો મહારાજ સિવાય કોઈ દેખાય જ નહીં. આને વળી કૃષ્ણ આવી જાય ને રામ આવી જાય, ફલાણા આવી જાય એવું બધું હતું. કારણ કે એ રીતે એને લીલા કરી. એ સમજતા નહોતા એમ નહીં, કોઈ માનતા જ નહીં કે મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો ને ઓછો હતો ને એવું નહીં. આ રીતે મહારાજ આ લીલા કરે એટલે એ આઈડિયોલોજીને ફોલો કરવાવાળા બધા હાશ થઈ જાય. આપણા માટે થઈને અનાદિ મુક્તો છીછરું વર્તન કરે. હટ થઈ ગયા. મહારાજ હજામત કરાવતા કરાવતા જમા બેસી જાય. પણ ઓલાનું કલ્યાણ કરવું હતું મુનિ બાવાનું, એટલે મહારાજ વટું કરાવતા હતા અને કોક નીકળ્યું માખણ ને લોટો લઈને. મારે પેલા શું છે એમાં કે મારે ગરમ ગરમ રોટલો માખણ છે, રઘોજ મારે પાસે લઈ ગયો. પેલા મારે ભૂખ લાગી છે. હવે આ આપણે બધાને કહેવા વાળા નાય ધોઈ પવિત્ર છે, શુદ્ધ બીજા હશે નાયડું એના ઉપર બેસીને જાહેર કરવું, એ આવું કરે. આવું કરે એ જ એનું પુરુષોત્તમ પણ છે. એને કાંઈ અડે નહીં. અને આપણો વેમ ટાળવા માટે થઈ એ લીલા કરી. એટલે આજે આપણે 232 વર્ષે એ યાદ કરીએ છીએ. એટલા માટે એ લીલા કરે જે ભમરાવી નાખે. બાપાએ આવી એટલી બધી લીલા કરી, પડી જાય ઘોડા ઉપરથી અને આટકું તૂટી જાય. જે મહારાજે લીલા કરી હતી, એકવાર ઘોડી ઉપરથી પડી ગયા મારે ને મીંડા ચીસું પણ તૂટી ગયા, પડી ગયા. સુરાખાચર અને બ્રહ્માનંદ સ્વામી કે કાંઈ વાગ્યું નથી, શું રાડું પાડો છો કે કાંઈ વાગ્યું નથી. તમે પહેલા હું હતો ત્યારે એવું તો શું વાગ્યું તમે આટલી બધી બરાબર તૂટી ગયા. આવું બધી લીલા કરે એ આપણે અત્યારે વાત કરી શકીએ. એટલી વાત આપણે ભલે મહારાજના નિર્ગુણ સ્વરૂપના જે અક્ષરધામમાં સ્વરૂપ છે એના દર્શન નથી થતા, પણ એના સાક્ષાત્કાર જ છે. સાક્ષાત્કાર એટલે આમાં સમાચાર કરીને મહારાજ મનુષ્ય રૂપે આવીને ઉભા રહીએ એ સાક્ષાત્કાર નહીં. એ સાક્ષાત્કાર ભ્રામિક છે. એક જ વખત થાય ને પછી જિંદગી આખી યાદ કર્યા કરે. આ જે સમજણ છે એટલે સાક્ષાત્કાર કરતા સમજણ મોટી. સમજી જાઓ એ મોટી વાત છે. મહારાજને આવા એના અનાદિ મુક્ત આવા મોકલા જ કરે મહારાજ. નારાયણભાઈને પૂછ્યું હતું કે ક્યારે આવશે આવા અનાદ, કારણ કે આ અક્ષર કુસુમ લોખા પડ્યા, મણિનગર રાખવા પડ્યા, આ બધા લોખા પડ્યા. એ વિસ્તૃત કરવા મહારાજની જ લીલા છે. એમ નહીં સમજવાનું કે મહારાજ આવું સત્સંગ સ્થાપી ગયા, શિક્ષાપત્રમાં લખ્યું છે ને એ બધા. ના, એ એનું જ છે. પાંડેની જ ઈચ્છા છે. અક્ષર પુસ્તક વાળા નોખા થઈ ગયા. શું કામ થયા? એ મમત તો વધારે એમ થાય કે મારું છે એટલે એમાં બધા રસ લે. કેટલાય જીવ પ્રકારના જીવ હોય એ બધાને લીટ તો કરી નાખી ને. ઓલા નોખા છે એ એટલે વિસ્તૃત કરવા માટે થઈને આ મહારાજની લીલા છે. આ સમજણ કરાવનારા કોક આવશે, મોટા મહારાજ મોકલશે. એ દયાળુ છે કે હું કાયમ સત્સંગમાં રહીશ, આચાર્ય રૂપે રહીશ, સત્સંગ રૂપે રહીશ, અનાદિમુક્ત રહીશ ને વચનામૃત રૂપે રહીશ. વચનામૃત એ મારું સ્વરૂપ છે. એટલે જ્યાં સુધી વચનામૃત વંચાતું હશે કે વંચાતું, એ મહારાજ પ્રત્યક્ષ બોલે છે. પોતે જ બોલ્યા છે અમારી વાણી એ અમારું સ્વરૂપ છે. તો એ જ લઈ લેવાનું કે આ વચનામૃત છે એ કાંઈ નહીં. મેં મારા એક અમેરિકામાં કહીને આવ્યો હતો કે મારા પાસે છે નહીં વચનામૃત. મેં કીધું આને કે તે લીધું વચનામૃત. તમે વાંચી નહીં શકો કારણ કે એવી બધી બીજી લાઈફ હોય ત્યારે. તો રોજ મેં ગાલો પર બે થાબડજો, હાથ ફેરવજો, પગે લાગજો, એના વાઇબ્રેશન આવે. કારણ કે એ સ્વરૂપ છે. અત્યારે મહારાજને ન દેખાય તો કાંઈ નહીં, વચનામૃત દેખાતું હોય સારી રીતનું ને આપણે એવો જ આદર કરીએ તો એ જ દર્શન છે. આ સમજણ હોવી જોઈએ. બધા માટે કાંઈ મહારાજ નવરા નથી.
કે મારા દર્શન દો એટલે તરત દઈ જાય. એ બધા જેને જેને કહે છે ને એ બધા પોતાના સાયકોલોજીકલ, તમે પારા સાયકોલોજી ભણ્યા ખબર પડી જાય કે આ બધી ભ્રમણા છે, આ બધી ભ્રમણા છે. યાદ આવવા એ સાક્ષાત્કાર. નાની નાની વાતમાં એ યાદ આવવા છે. એક ડોશીમાં રોટલો કર્યો હતો, એવો ઉપસીને સરસ થઈ ગયો બાજુ કે આ રોટલો તો મહારાજ ખાય એવો છે. હવે રોટલો હતો બાજરાનો. મેં બધું કરીને શું કર્યું કે મહારાજ આવ્યા એટલે ભૂખ બહુ લાગીશ તો કે હા બસ એનું બીજું કરે કે બીજું નહીં કે આમાં જ દો. 5-7 પડ્યા હતા તો ઘી ચોપડે ના અમારો અમને ખબર છે કેવો છે. એ જ રોટલો કાઢ્યો મહારાજે, જે એને સંકલ્પ કર્યો. આ જે છે એ સાક્ષાત્કાર વિશેષ. એટલે આપણે દર્શન ન દઈએ મહારાજ, એ સાક્ષાત્કાર છે. એમાં નહીં સમજવાનું કે આપણે એવા કર્મ નથી કર્યા ને આપણે ભક્તિને જ કરીએ, એમ નહીં. એ નથી દેવા, કાંઈ નહીં, બી હેપી. આ કઈ ત્યારે અખંડ એમાં રહીએ મહારાજ. આ સમજણ કેળવવાની છે. મહારાજ કે આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, એ તો વિચારોને મનમાંથી રહે. એટલે હા, ક્યાં હતા યાદ છે કે નહીં કોઈને? ચિત્ત રાખવું જોઈએ કથામાં. અનુસંધાન તો રાખવું જ જોઈએ. મેં સાંભળ્યું એટલે મેં જોઈ લીધું ન સાંભળું, તું ચેન્જ કરવું. અનુસંધાન છે, જો કથાનું અનુસંધાન રાખે તો મહારાજનું અનુસંધાન રહે. એટલે મહારાજે કીધું છે ખાતા પીતા સૂતા જાગતા. હલો, સવારથી ફોન કરતા હોય એટલે વાત કરી દઉં. સાધુરામનો આવી ગયો ફોન. એટલે મહારાજનું અનુસંધાન, મહારાજ કે ખાતા પીસુતા જાગતા શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં. હવે અશુભ ક્રિયામાં કેમ યાદ કરવા? આખું એક ક્રિયા મહારાજની ઇવન જે હોય એ ડિવાઇન છે એમ સમજીને કે જે નિર્ગુણ સ્વરૂપ અક્ષરધામમાં છે એ અત્યારે આમ છે, માંદા પેડા ભાગ્યા બી ગયા. એકવાર મહારાજ રસોડામાં બેઠા હતા ને વાત કરતા હતા, એક ચકલી આવી, આમથી આવીને આમ ઉડી ગઈ એકદમ જસ્ટ. મહારાજ આમ થઈ ગયા. મૂળજી બ્રહ્મચારી શું કે આને સ્થિતિ કે અરે ચકલડી મારા ભગવાનને ભડકાવ્યા. હવે મહારાજ બે કોઈથી કાળથી ન બે, એ બધા એની આજ્ઞામાં છે. તેથી મનુષ્ય દેહ ધરે ત્યારે આમ કરી નાખ્યા. એમ અનાદિમુક્ત છે એ મહારાજના સ્વરૂપ છે. એ માંદા થાય, એ દુઃખી થાય, એ બી જાય, આવું બધું કરે ત્યારે લીલા. બાપા પડી ગયા હતા ઘોડા ઉપરથી, જેમ મહારાજ પડ્યા તેમ બાપા એકવાર પડી ગયા. 1 મહિનાનો ખાટલો થયો તો બધા તપાસ કરવા આવ્યા. પછી બાપાને એકવાર પેટમાં ખૂબ દુખાવો થયો તો ત્યારે કઈ ઓપરેશન કરવાનું એવું કાંઈ નહીં. એટલે કોઈક ત્યાંથી લઈ આવ્યા કોકને, એ જાણતો હતો કે ટાઢા દેવા પડે. ટાઢા એટલે એકદમ ગરમ સળીઓ કરે અને આમ નાખી દે, અંદર અંદર બાળી નાખે જે રોગ હોય. એવા 30 આમ નાખ્યા. બાપાને કાંઈ નહીં, થોડો બિચારો દેવાવાળો હતી કે બાપા રાજી રહેજો. પણ બધા ગયા એ વખતે વૈદ્યરાજ જ હતા, સર્જરી હતી નહીં. ઘાયલ થવા કે ક્લોરોફોર્મ સંગાળે એ લીલા જ નથી.
ટાઢા આપણે એમ લાગે આને અનાદિમુખ કહેવાય, આને પુરુષોત્તમ નારાયણ કહેવાય. આવું પણ જ્યારે જે મનુષ્યરૂપ ધર્યું હોય ત્યારે બાપાએ ટાઢા દીધા. બાપા કે અમને કાંઈ નથી થતું કે તું તાર દીધે રાખ. બાપા કે હાય હવે એ જ મટાડો. જગત આખાના જીવ પ્રાણી માત્રના દર્દ કાપધવાવાળા એ પોતે દર્દ લઈને બેસતા હોય. આવું કરે મંગડા પડે મુક્ત. મુક્ત દારિદ્રપણું બતાડે કે પૈસા નથી. બાપા 40 વર્ષ સુધી એવું બતાડ્યું. ઘરમાં આમ સૂકું ખાઈ લે. આ તો જાણનારા જાણી ગયા હતા કે બાપા મૂકો ને પછી જે 30-40 હજાર માણસોને જમાડતા ક્યાંથી કાઢ્યા? પૈસા ક્યાંથી કાઢ્યા બાપાએ? એ કઈ કબાવા ગયા હતા? કોકના કોકમાં પ્રવેશ કરે એ આવી જાય. હમણાં જ એક સુરતના ગયા છે, રાકેશનો ફોન હતો. સુરતના કોક ગયા છે ડાયમંડના વેપારી, એટલે બધે રાકેશને લઈને સત્સંગ થયું. પટેલ છે જાતનો. મને અને કીધું રાકેશે કે તમને મળ્યા છે, તમને તમારી કથામાં એકવાર આવી ગયા હતા મુંબઈમાં. આ બાપા પહેલી આવી ગયા. એને 71ની સાલમાં જે સમયો થવાનો છે એને ટોટલ ખર્ચો આપી દીધો 75 લાખ રૂપિયા. આના પાસે 75 નતા એફજી પાસે. લીલા જોજો, આના પાસે 75 નહીં. ને એને દોકડા દીધા હોય એ દોકડા વાળા કોઈની દુઃખી નથી થયા, ભરે ભરાઈ ગયા. આ બધી લીલા મહારાજ. મોટા અનાદિમુક્ત એટલે મહારાજનું સ્વરૂપ હોય. એટલે મેં તો બાપા વિશે કાવ્ય લખ્યું હતું, એમાં એક શ્રીજી સ્વરૂપ કીધું. અનાદિમુક્તથી આગળ નીકળી ગયા. મેં તો વાત આટલી સમજી, શ્રીજી સ્વરૂપ અબજી. ઘરવખરી વીખીને બેઠો. ઘરવખરી એટલે આ બધું નહીં, અંદરનું આપણું બધું ચૈતન્ય, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનું શરીર છે. એમાં 5 ઇન્દ્રિયો છે ને 5 ઇન્દ્રિય કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એ બધું ઘરવીખરી. ઘરવખરી વીખીને બેઠો જોવા એક છબી, અક્ષરના અજવાળે નિરખી ઉર્મા દીધી ઢબી. કચ્છી શબ્દ છે ઢબી એટલે જડી દેવું. નિરંજન નિરાકાર આપણું છે, સાકાર પણ છે. નિરંજન નિરાકાર છતાં છો તમે દિવ્ય સાકાર. અઢળક ઘડે આજ તમે શ્રીજી મુક્ત અવતાર. કાળ કર્મને નિગણકારી દીધો કોલ અનાદિ. ધામ તણી સમજણ આપીને તમે બન્યા છો વાદી. આપણા પક્ષકાર થયા છે બાપા. હું છું ને, मैं हूं ना, फिर क्यों फिक्र करता है? તમે બન્યા છો વાદી. આપણા પક્ષકાર કાંઈ પણ કર્મની થિયરી પ્રમાણે કે આ આપણે સહન કરવાનું છે, બાપા આપણું પક્ષકાર થઈને કાઢી નાખે. પહાડ જેવું દુઃખ આવવાનું હોય એ થોડાકમાં પતાવી નાખે. બધી બાબતમાં તમે બન્યા છો વાદી. મેં તો વાત આટલી સમજી, શ્રીજી સ્વરૂપ અબજી. શ્રીજી શ્રીજી અબજી અબજી, શ્રીજી અબજી શ્રીજી અબજી અબજી. આ બળે બળે તો આ બધા સંતો બેઠા હતા, કારણ કે નવા નવા આવેલા હતા. આ વિદ્વાન સત્સંગમાં બહુ નામ, 3-4 જણ જે આવે કાયમી. પણ આ રીતે મેં કીધું મહારાજનું આ સ્વરૂપ કીધું, શ્રીજી સ્વરૂપ કયો ને. અને મહારાજ તો ગમે તે રીતે પ્રગટ થઈ શકે. પોતે બોલ્યા છે મહારાજ કે મુસીબત આવે તમને, તમારી પાસે પૂજાની પેટી ન હોય, ફોટા ન હોય, મુસીબત આવે તો ચૂર્ણના ઘાસને મારી ભાવના લાવીને દંડોત કરજો, એમારીને તમારી રક્ષા કરીશ. આ મહારાજને વચન છે. ફ્રોમ ધીસ હી કેન ઓલ્સો કલ્યાણ. આમાંથી કલ્યાણ કરી શકે. ચૂર્ણનું સૂકું ઘાસનું પાંદડું હોય, તમે ખાલી સંકલ્પ કરજો, હું એમારીને તમારી રક્ષા કરીશ. આ મહારાજને વચન છે. આવા કોઈ વચન નથી દીધા. કોઈ અવતારનું ગજુ નથી આ વચન દઈ શકે. હું આવીશ, યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હું આવીશ અને તમારી રક્ષા કરીશ.
આ એ નથી એ કે હું આવ્યો નથી ને ગયો નથી, આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, એ તો વિચારો ને મને માથી રે. તો વિચાર કરો, એ છે જ. આ બધા 24 અવતાર થયા પેલા એ હતા. હવે જેટલા થાય મનંતર થાય કે બદલાઈ જાય તો એ છે. એ સ્વરૂપ એવું છે એટલે એને અજન્મા કહેવાય. અજન્માનો અર્થ શું છે? જન્મતા નથી ને, ક્યારેય નથી જન્મતા. અજન્મા અર્થ એમ નહીં કે હમણાં જન્મા નહીં, 49 વર્ષ 2 માસ ને 1 દિવસ પછી ગયા. એ જન્મ અજન્મા એટલે ઇઝ પ્રેઝન્ટ ઇન બોર્ન છે. આવા અનાદિ મુક્તનું આજે જન્મદિવસ ઉજવીએ છીએ આપણે. દર વખતે તો હું જાતો હતો, છેલ્લા 25-30 વર્ષથી જાઉં બાપાનો જન્મદિવસ ઉજવવા. આમાંથી ઘણા આવતા. સાત શતાબ્દીના તો લગભગ બધા આવ્યા હતા, 100-150 જણા આવ્યા હતા. છતાં આ વખતે નથી જઈ શકાયું. બાપા અહીંયા છે, જે વ્યાપક સ્વરૂપ છે એ ત્યાં જ છે એવું નહીં, અહીંયા છે. એટલે બધાએ 9 ને 10 આરતી કરશું બાપાની. અને પ્રાગટ્ય તો ક્ષણે ક્ષણે, યુગે યુગે નહીં. કૃષ્ણ ભગવાને કીધું છે સંભવામી યુગે યુગે. આ તો ક્ષણે ક્ષણે જે પ્રગટ થાય, જે છે જ ક્ષણ માત્રમાં, શ્રીજી સ્વરૂપના મહાઅનાદિ મુક્તરાજ અબજી બાપા એ પણ મહારાજ સાથે પ્રગટ જ છે. આ પ્રગટ એટલે ત્યારે હતા ને 49 વર્ષ 2 માસ આજ પ્રગટ એમ નહીં, સૌમાં પ્રગટ છે. આપણે એવી રીતે ભાવના રાખીએ તો આપણામાં મહારાજ પ્રગટ હોય, બાપા પ્રગટ હોય, અનાદિમુક્ત પ્રગટ હોય. આવું મને પુરાણી કેશુપ્રિયદાસ સ્વામીએ સમજાવ્યું. અને પછી નારાયણભાઈનું બીજા સંતોનોએ સમાગમ કર્યો. થોડુંક મારો પોતાનો અભ્યાસ એને લઈને પાકી ખાતરી થઈ ગઈ છે કે જે પામવા હતા, દેહ મૂકીને જેને મળવું તે દેહ છતાં જ મળ્યા છે. આપણે કાંઈ મરીને મહારાજને નથી પ્રાપ્ત કરવાનું, મરીને અક્ષરધામમાં નથી જવાના. આ સમજણ હોય તો અત્યારે અક્ષરધામ છે. આપણે બધા અક્ષરધામમાં જ બેઠા છે. આજે મહારાજની ને બાપાની ને અનાદિ મુક્તોની એટલી જ દયાભરી દ્રષ્ટિ આપણા ઉપર પડી રહી છે. આ હું બાપા અને મહારાજની સાક્ષીએ કહું છું. આમાં કોઈ ડાઉટ ન લાવતા. છે જ બાપા બધા ઉપર રાજી. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાંચી હવે બાપાનું. બાપાએ સ્વામીને કીધું, તમે 15 વર્ષથી મારા હારે છો અને બધી વાતો કહો છો, પ્રશ્ન પૂછો છો, ત્યાં લખી રાખતા હો તો આગળનાને કામ લાગે ને. કેવી દયા કરી. આ જગત આખુંનું જ્ઞાન આમાં છે. મેં તો બધા શાસ્ત્ર વાંચ્યા છે, વેદ વાંચ્યા છે, પુરાણ વાંચ્યા છે, વેદાંત વાંચ્યા છે. હું ઘણાના ટચમાં આવ્યો છું, નિરાકારવાદીઓના ટચમાં આવ્યો છું. એ બધાની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ, એવા ભેદી પ્રશ્નનો ઉકેલ આ પુસ્તકમાં છે, 2 ભાગમાં. તો સ્વામીએ લખવાનું ચાલુ કર્યું અને 2 ભાગમાં. ને મને ખબર છે રીમ મગાવી હતી. રીમ મારા બાપુજી લઈ આવતા ભૂતથી. સ્વામી 2 હાથે લખતા. બાપા બોલતા કે હાથ થાકી જાય તો આ હાથથી લખવા માંડી જાય. પાછા કેટલી ઝડપથી લખ્યું છે. અને અનુસંધાનવાળી વાત. જો કે વિદ્વાન હતા એને લખ્યું છે. સાક્ષાત કવિતા હું વાંચું છું તો એની અંદર અનુસંધાન નથી રહેતું. ક્યાંક ને ક્યાંક વાત આવી જાય. પછી સ્વામી બોલ્યા એમ કંઈક મૂકી દીધી, એ લખ્યું નથી કાંઈ. તો સ્વામી આની વાત કરી એટલે જોગી સ્વામી. પણ આમાં ક્યાંય લાઈન ઓફ થોટ તૂટતી નથી. જે બાપાની વાત ઉપર તમારે લાઈન ઓફ થોટ તૂટી જાય, આપણે જ મૂંઝાઈ જાય શું કહેવા માંગે છે ખબર ન પડે. એટલે લખવાડાની ભૂલ છે. આ તો મહાવિદ્વાન હતા વિશ્વનાથ સ્વામી. બાપા જેટલું જ કાર્ય કરી શકેલા હતા. અને જેમ
ભાઈ ધામમાં ગયા પછી લીલાબાઈ વધાર્યું, એમ અબજી બાપા ધામમાં ગયા પછી સત્યનારાયણ સ્વામી જ બાપાનું બધું વધાર્યું. પોતે કાંઈ કરે જ નહીં, અનાદિ મુક્તની ઈચ્છા જ ન કાંઈક કરવું. એ સંકલ્પ માત્રમાં બ્રહ્માંડ સર્જી શકે એવા હોય, પણ પોતાને લગતું કાંઈ ન કરે. કે ઠીક છે, એ આશીર્વાદ દે એ બધાને ફળે ને પોતે દુઃખી હોય, એવું લીલા છે એની. એટલે આ મારા બાપુજીને કહેતા, નામ બાબુ હતો, એની ઉંમર 18 થી 20 વર્ષની. એટલે એને મોકલે કે કાગળ લઈ આવે, એટલે ભૂત જઈને કાગળ લઈ આવે. પછી બાપા જ્યાં હોય ત્યાં લઈ આવે, લખતા જાય. પછી થાકી રહ્યા હાથ લખી દે. બાપા ફટાફટ વાતું કરતા બધા હાથથી લખવા માંડી જાય. એ ઓરિજિનલ લેખ મેં જોયા છે, જેમાંથી પછી આ છપાણ ઓડિટ એડિટ થઈ એ અબજી વેકરિયાનો ઘનશ્યામ પાંડેને યાદ કરીએ છીએ. અબજી વેકરિયા એને યાદ વાંચીએ બે રાતું. એટલે પછી આરતી કરશો 9 ને 10 વાંચો. કયું વાંચ? પેલું જ વાંચ. અરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અથ શ્રી અબજી બાપાની વાતો, વાર્તા પહેલી. સંવત 18 ભાગ પહેલો, વાર્તા પહેલી. સંવત 1962 ના વૈશાખ વદી પડવેના રોજ બાબાશ્રીએ કૃપા કરીને વાત કરી જે શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારું પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા. અને મુક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ઘણીક વાતો કરી, પણ કેટલાક જીવ સમજી શક્યા નહીં. ત્યારે મુક્તોએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી, જે હે મહારાજ, કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે એમને આજે જ આપણો યોગ મળ્યો છે માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી. પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મુક્તે તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને આપણે આમાં આવી ગયા છો કદાચ, ત્યારે માનતા નહીં હોય. મહારાજે તો ખાલી છેલ્લા 8-10 વર્ષ જ પોતાનો ભગવાન પણ બતાવ્યું. કેટલો સમય થયો ત્યારે મહારાજને ભગવાન ધારવા માંડ્યા. પહેલાં તો કોઈ એમ કહેતા હતા કે છપૈયાથી બાવો આવ્યો છે ને બ્રહ્મચારી આવ્યો છે ને એ સંન્યાસી છે ને આમ છે, સારી વાત, એ રીતે જ લેતા હતા. જે સમજવા માંડ્યા એ લઈ લઈને કૃષ્ણ જ લીધું. કારણ કે કૃષ્ણ તો પરિબળ જબરું છે ને, કૃષ્ણ જેવું કોઈ થયું જ નથી 24 અવતારમાં. ને ગમે તેટલા થઈ જાય પણ કૃષ્ણ તો કોઈ જ આ જગતમાંથી ભૂસાશે જ નહીં. એનું મોકલેલું છે. એટલે બહુ તો પછી મહારાજને કૃષ્ણ જેવા ધારવા માંડ્યા કે કૃષ્ણ સ્થળ. ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી બધા દાખલા લીધા કીર્તનોમાં, કે પ્રેમ સખી લીધા, કે નિષ્કાન સ્વામી બહુ નથી લીધા. એને ધર્મનંદન લીધું છે. બીજું નહીં. એકાદ બે પ્રસંગે એ બોલ્યા છે, તો એ કૃષ્ણ એટલે એ આ મહારાજનું ઓરિજિનલ નામ એ રીતે લીધું છે. બાકી બધા એ કીર્તનમાં જોવા જાવ તો આપણે એમ જ લાગે કે આ તો કૃષ્ણના જ ગીત છે. એટલે આ મહારાજે કીધું છે કે સત્સંગમાં ત્યારે ન સમજાવાય, પણ એ સ્વરૂપ સમજાવવા માટે થઈને આપણે પાછા મોકલાવે પોસિબલ છે. જેટલા ન સમજાવે ત્યારે ઘણા તે વિરોધ કરતા હતા. ભગવાન કહેવામાં આવે પણ એટલો યોગ થઈ ગયો એને આ સ્વરૂપનો, પારસમણી અડી ગઈ. વહેલા મોડું સોનું થવાનું હતું. એને વિરોધ કરનારા ને પાછા બીજા સત્સંગ મેલાવ્યા કર્યા.
રહી. તે સર્વે દેહ મૂકશે તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું અને તમને ઉપદેશ કરવા મોકલશું. માટે આ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે. એના અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેનો જોગ કરીને અનંત જીવ મુક્ત થઈને ધામમાં જાય છે. અને જેમ શ્રીજી મહારાજ અનાદિ છે અને સ્વતંત્ર છે, તેમજ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. આ બાપાની સર્ટિફિકેટ છે. અરે અને જેટલું શ્રીજી મહારાજ નું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્ત નું કર્યું પણ થાય છે. એવા અનાદિ મુક્ત સાથે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ કરે ને મન કર્મ વચને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહીં. બાપાના આ સ્ટેટમેન્ટ ઉપર વિરોધ બહુ થતો કચ્છમાં, ભુજમાં જ થતો. જૂના મહારાજના જ ઉપાસક, મહારાજના જ વખાણ કરવા વાળા આ ન સહન કરી શકે. પછી છેલ્લે તો બાપા આવતા ત્યાં સુધી કઈ નહીં, છેલ્લે વિરોધ કરવા માંડ્યા હતા બધા બાપાનો. કારણ કે એને કણબી સમજી ગયા હતા. દ્વેષાનો વ્યવસાય ખેતીનો એ કણબી સમજી ગયા. એ સમજી જ નથી કે અનાજ મુક્ત શું એ વિરોધ કરતા હતા. અમારે ત્યાં પધરામણી હતી બાપાની. મારા ફાધરની ઉંમર ત્યારે 24, 25, 26 વર્ષની. અમારે ત્યાં અમે કોઈ નતા, મારા 2-3 ભાંગડા હતા. મારા મોટા ભાઈ, બીજી બેનું ને એનો જન્મ થઈ ગયો હતો. ત્યારે પધરામણી કરી તો મારા ફાધર તો પાણી અને કંકુ નાખી દીધું. આમ બાપા કોઈને પગલા દેતા નહીં. કારણ કે ભુજમાં આવે ત્યારે કરી જ ન શકે. ત્યાં હતા ટીવી આવતું ભૂલી ગઈ. એટલે ભુજમાં તો પછી કપડું રાખી દીધું. હવે આને ક્ષેત્ર હિન્દીને એટલું કે બાપા આમ થોડાકમાં પાણી નાખીને કંકુ નાખી દીધું. બાપા કોઈ પડી જાય પછી અહીંથી કપડું કે હું આવ્યો ત્યારે કર્યું હતું ને કોક તમારે ત્યાં આને કર્યું હતું કે કપડું રાખી દીધું, મૂકી દો, આપણે કહેવા થોડા છે. તો બાપાએ આમ જોયું. પણ ખબર નથી મારા ફાધરની તો ઓળો આવ્યો છે. હવે જે મંદિરમાં આવો વિરોધ કરવા આવે ને પધરામણીમાં હારે થઈ જાય. બાપા આંખ કાઢી, ખબર નથી ઓળો આવ્યો છે કે આવું બધું કરે પણ ન કરે બાપાએ. આમ પાણી નાખીને કંકુ નાખ્યું હતું. બાપા આમ ચાતરીને ચડ્યા. એને છેતરી શકાય? અજાણતા કંઈક કરતા બધી ખબર હોય એને. પછી વૃંદાવન સાહેબે કીધું કે બાપા આ બધા કોઈ માનતા નથી, મહારાજની સર્વ પરિક્રમામાં આવું છે, આપણે જુદા મંદિર કરશો. હા મારા બાપા આપો. વૃંદાવન સ્વામી સામે આપવાનું. આ કેના છે બધા? આ મંદિરનું કરી પ્રતિષ્ઠા કરી, મેં કરી. આ બધા નારાજ મંદિર છે. એટલે આ જે વિરોધ થઈ રહ્યો છે એ એની ઈચ્છા. કારણ કે તો જ મહત્વ લઈને લોકો વધુ થાય. કોણ આવ્યું? શશિકાંત આવી ગયો? અચ્છા. એટલે આ બધા મંદિર છે. આપણે બાપાની મૂર્તિ પધરાવી દીધી. એટલે બળદિયામાં વાસણવાળા તો
આરસી પધરાવીશ. અને ક્યાંક ક્યાંક છબી રાખી છે. બધા વિરોધ કરતા હતા, શું કામ રાખ્યું છે? યસ, સ્વામિનારાયણ સ્વરૂપ નિશ્ચય હોય એટલે રાખવો જ જોઈએ. રામની છબી રાખો છો, હનુમાનજી રાખો છો તો અનાદિમુક્ત મહારાજનો સેવક છે એમ કરીને તમે એક્સેપ્ટ કરો. દેટ નો આર્ગ્યુમેન્ટ. બધું ગણપતિ સાથે ઉંદરડો હેલો જાય તમારે. અને આ મહારાજ સાથેના અનાદિમુક્ત હોય તો તમને એમ થાય છે કે આ કેમ થયો, તો બધું લેવા તમે શું કહ્યો છો? હવે એટલે ખરે મન કર્મ વચને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહીં. ને જેવા મુક્ત પોતે શ્રીજી મહારાજના સુખે સુખ્યા છે એવો જ સુખ્યો તે જીવને પણ કરે. ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ પૂછ્યું, જે શ્રીજી મહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમના લક્ષણ કેવા હોય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે એમનો સમાગમ કરે તેના ઘાટ સંકલ્પ બંધ થઈ જાય. હા, મોટી પ્રૂફ. અને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહી શકે, પણ જે સંભાળે તેના ઘાટ સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માઇક ઘાટ સંકલ્પ થાય જ નહીં. અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય એવા કેટલાકને દર્શન આપે, અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય. અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય. અને કોઈને દેહ મૂકવો હોય ક્યાં કાળનું રીવ બળ એટલે મહારાજ કે છું કાળનો કાળ છું, કાળને રોકવો હોય તો રોકી દે મહારાજ. ઘણાને આયુષ જોતી હોય તો બિચારાને કાંઈક હોય સંકલ્પ, મહારાજને કહેતા મહારાજ 2 વર્ષ પછી ધામમાં લઈ જાઓ, સારું બધું ઠેકાણે પડી જાય કે મહારાજ આ કાર્ડ વશ કર્યો કહેવાય. કોઈ દુઃખી થઈ ગયું હોય તો પ્રાર્થના કરે કે મહારાજ આના કરતાં લઈ જાઓ તમે, આ દેહ આટલો દુઃખી છે, તેને આવડને ઘટાડીને લઈએ જાય પોતાની મૂર્તિને સુખમાં. આ કાળ એટલે મેં લખ્યું, કાળ કર્મને નહીં ગણકારી, કર્મ એ ખરાબ કર્યા હોય ને રાજી થાય તો કહી દે જાઓ. કેટલાય મહારાજને વિરોધ કર્યો હતો, કેટલાય અબજી બાપાને વિરોધ કર્યો હતો. હાથ જોડે માફ કરી દે ઘનશ્યામ પાંડે જોડે. ગુનાહ કરીને માફ હો, ગુનાહ કરીને માફ. પધાર્યા ને સહેજાનંદજી ગુનાહ કરીને માફ. ઓલા ગરુડજીને પાળા પધારે એ આપનો તો કીર્તનમાં છે, જીવ પ્રાણી માત્ર માટે છે. મહારાજ યાદ કરીને સંકલ્પથી આવી જાય, આપણે ખબર ન પડે, કારણ કે હજી સુધી આપણી સમજણ એવી થઈ ગઈ છે કે પ્રત્યક્ષ પણ આવી જાય ને હાથ ફેરવે આમ કરીને કે ફિલ્મ નથી. આપણે યાદ કરીને એને ખબર પડી જાય જેવા દયાળુ છે. અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય, અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તો પણ તેડી જાય. એવી સામર્થ્ય વાળા હોય તેને એવા મુક્ત જાણો. ત્યારે વળી સ્વામીએ પૂછ્યું, જે અનાદિ મુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુખે દુખી થવાય છે, એવી રીતે એના સાથે આપોપું કરવું જોઈએ અનાદિ મુખ સાથે, તો એને કઈ અંતર જ ન રહે કાંઈ. પછી અનાદિમુખ રૂપ થઈ જાય ને અનાદિમુખ છે એ સીધું સ્વરૂપ જ છે એટલે એવી થઈ જાય. પછી એને કઈ નડે નહીં. જળ કમળવત સંસારમાં રહ્યા હોય પણ કમળ ઉપર પાણી આખું પાણીમાં હોય તો એને પાણી અડે નહીં. કમળના મૂળ ક્યાં હોય? કાદવમાં. તો છતાં પોતે પાણી અડી નહીં શકે.
એમ સંસારમાં આવ્યા હોય અનાદિ મુક્ત, એ બધા સુખ દુઃખ લીલા આય તે હાર વૃદ્ધિ બધી ભોગવો હતા, એ નિર્લેપ હોય, કારણ કે એમાં રહીને મહારાજ બધી ક્રિયા કરતા હોય. મોટા મોટા સંતો થઈ ગયા, બધા મહારાજ રૂપ જ હતા. અને દેહને દુખે દુખી થવાય છે, તેમજ મોટાને દુખે દુખી થવાય અને મોટાને સુખે સુખી થવાય, તે બહારથી જીવ જોડ્યો કહેવાય. પણ એવું થવું અતિ કઠણ છે. કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય ને આવા મોટા જશે તો હું એકલો રખડીશ ને પથ્થરમાં કોઈ અન્ન પણ નહીં આપે ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે, માટે હું બુડી મરું ને આ મુક્ત ઉગરે તો ઠીક એમ થાય. અને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસાડે ને 5-7 દિવસે અન્ન મળે તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે. અને હિમ આ તો મોટા ઓળખાવે ધાર્મિક, પણ સામાન્યમાં આવું કરવું જોઈએ. જેને ભગવાન ભજવાનો હોય, પણ એને એના વ્યવહારની અંદર તો મનુષ્ય એ જ કહેવાય કે જે વ્યવહારમાં બીજા કોઈ સાથે એકલા કલ્યાણની વાત નહીં, શેર હેપીનેસ અને અનહેપીનેસ એ હોવી જોઈએ. નેલ્સન હતો 21 વર્ષની ઉંમરે, સામે કોણ હતું? નેપોલિયન. He became commander in chief of French army when he was young, around 6-7 years. A child was going with his mother. તો એના મધરે કીધું કે આમ ન કરતો, આમ ન કરતો, પાપ લાગશે. કે વોટ ઇઝ સિન મમ્મા? એટલે કીધું પાપથી બીતો નથી, તું પાપથી બીતો નથી. એટલે ફિયર. તો પાછો બીજો પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ફિયર? આ તો સામાન્ય વાત છે ને, આમાં કઈ ધાર્મિક વાત જ નથી. બીક શું છે એને ખબર જ નથી. હી કુડ ડિફીટ ઇન વોટરલૂ નેપોલિયન બોનાપાર્ટ. અને એ કેવો હતો સ્વભાવનો, લડાઈમાં તો નેપોલિયન સૈન્ય આને મારતા બધા, એ પોતે ઘાયલ થયો હતો. બધા બિંગ કમાન્ડર ઇન ચીફ એને બધા લેવા ગયા કે ચાલો તમારે, કોઈ પાણી લાવીને દીધું એને, કે પડખે એક બીજો સોલ્જર કણસતો હતો. કારણ કે એ સામાન્ય સોલ્જર હતો. અને શું કર્યું નેલ્સને? એ પાણીનો ગ્લાસ લઈને એને દીધો. યોર નીડ ઇઝ ગ્રેટર ધેન માઇન. આ રીતની જે વૃત્તિ છે એ ધાર્મિક વૃત્તિ કહેવાય. તારી જરૂરિયાત મારા કરતા વિશેષ છે. વોટ એ ગ્રેટ મેન. હી કુડ ડિફીટ નેપોલિયન બોનાપાર્ટ. ને નેપોલિયનને પોતાનું લખ્યું છે ભલે ભલે ચકમો ડિફીટ કરવાવાળો એટલો જ ગ્રેટ હતો. હું ધારું તો સામેથી ડુંગર ખસી જાય, આજે મારાની તાકાત નથી રહી. એ બીજી ગ્રેટનેસ. પોતાની વીકનેસ પણ કબૂલ કરવી એ ગ્રેટનેસ છે. કાયમ ભગવાનને દોષ દીધા કરવાની જરૂર જ નથી. મહારાજ આમ કેમ કર્યું હશે? અરે ગોટો ચડ્યો કે મહારાજ મટાડી દેજો, તો એ જ છે. ગોળી લઈ લે, માથું બહુ દુખે છે, એસ્પ્રો લઈ લે. એમાં ઘનશ્યામ પાંડેની ક્યાં બોલાવે અક્ષરધામના અધિપતિને? એક ગોળી લઈને પાણી પી લે, ચા પી લે, દૂધ પી લે, જે થવું હોય. આવા માટે ભગવાનને નાની નાની બાબતમાં યાદ કરે. અખંડ યાદ કરો એ નોખી વાત છે. એટલે રમકડું સમજી ગયા છે. ઘૂઘરો વગાડ્યા કરો, શાંત પડે. આપણે જરૂર પડે તો વગાડો, આનંદ કરવો હોય ત્યારે. એમ છે.
ઇઝ વિધિન અસ. રોમ રોમમાં તેજ પ્રકાશે, પશુ પંખી ચરાચર જીવનમાં, અણુએ અણુએ જળ ચેતનમાં વિકસી રહી પરમાત્માની કાયા. ઘટ ઘટમાં નાથ બિરાજે. એવા છે. રોમ રોમમાં તેજ પ્રકાશે. મહારાજના અનાદિમુક્ત એટલે શું? બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મી. આપણે હમ બ્રહ્માસ્મી નથી, આપણે બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મી. બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિનું તેજ. એ રીતનું જે બ્રહ્મ છે એ આપણું ચૈતન્ય છે, આપણું જીવાત્મા છે. એના જો તેજસ્વી ને નોલેજેબલ છે. આવરણને લઈને આપણે બધું ભૂલી ગયા છે. તો એ આવરણ નીકળી જાય. શું કામ? કેવી રીતે નીકળે? તો મહારાજના તેજરૂપ પોતાને માનવું. જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મને રે. બધામાં છે સ્વામિનારાયણ, એકો એકમાં છે. કોકમાં ઓછા વધતા, કોકમાં આવરણ વધારે હોય, કોકમાં ઓછા હોય, પણ એની ઉપસ્થિતિ બધાય છે. ઘટ ઘટમાં, અણુએ અણુએ, જળ ચેતનમાં. અણુ છે એ સાવ જળ છે, માઇક છે, તેની અંદર ઇલેક્ટ્રોન છે, કેવી રીતે ફરે છે? ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ફેર્યા જ કરે છે ન્યુટ્રોન્સ ને બધા. હાઉ? હુ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ મૂવમેન્ટ? અને કેટલું ભગત અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે અને પોતે ઓઢ્યા વિના જ રહે, એવું થાય તો બહારથી જીવ જોડ્યો. આ તો સ્વભાવ એવા છે. 4 ગોદડા પોતે રાખીને બેઠા ઓલા ને એક ન દે. મનુષ્ય સ્વભાવ એવા છે. અને એ કાયમ ભવિષ્યનો વિચાર કરતા હોય. 4 રોટલા ખાતો ન હોય મોટા મોટા, તો છતાં રાખી મૂકે. પડખે ભૂખો એને ન દે. ગુણદેવ સ્વામી કહેતા કે ઓલો 5 પ્રકારના ભોજન કરતો એ સુખ્યો, અને ઓલો સૂકો રોટલો ખાતો હોય ને રાખી મૂકતો એકલો બેઠો બેઠો, પંક્તિમાં 5 પ્રકારના ભોજન જમો, એ સુખ્યો કે. અને એકલો બેઠો બેઠો ખૂણામાં બેઠો બેઠો રોટલો ખાતો હોય કે વાગોળ્યો છે કે એ દુઃખી છે. કારણ કે એને રાખી એટલે મૂક્યો છે રોટલો કે કાલ કામ લાગશે. આપણે બધું કાળ ઉપર નહીં, મહારાજને સોંપી દેવાનું છે. એ એમ રાખશે એમ રહેશે, તમે રાખશો એમ રહેશો. મારે જે થાય છે તમારી ઈચ્છા થાય છે. આવી તમારી ઈચ્છા હશે તો ગુડ લક. એને લક ઈચ્છો ને સામાન. યસ, ગુડ લક. વોટ યુ ડિસાઇડેડ, વોટ યુ ડન ઇઝ ગુડ. ઠીક છે. કારણ કે બધાનું કર્મફળ પ્રદાતા છે ને, બીજા કોઈ આપણા કર્મફળદાતા. આપણા કર્મફળદાતા મહારાજ છે. ને એને હાથ જોડીને માફી માંગી લેવાનું. 1 સેકન્ડમાં કે જાઓ બધા ગુનાહ કરીને માફ હો, ગુનાહ કરીને માફ કરી દે. દેહના કષ્ટ તો ભોગવે જ છૂટકો. હવે બધા એને મહારાજે માંદા પડ્યા હતા, દેહના કષ્ટ ભોગવે જ છૂટકો શું કામ? એને ધાર્યું સી થશે કમોટ મેં કરે. અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય, તેમ મોટા અનાદિ મુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. એના હારે આપણો આપો કરીએ તો મહારાજને પહોંચી જ જાય. નદીમાં 1 લોટો રાખો, એ પાણી તો નદીનું છે નહીં, સમુદ્રને મળી જાય. આ તો મહાસાગર છે મહારાજની મૂર્તિ. તો નહીં તો શેના અનંત કોટી મુક્ત, એમાં શેના માય? આ દરિયામાં તો પાણી છે એટલું જ છે આપણું છે. એમાં તો અનાદિકાળથી બધા મુક્ત દશાને પામતા જાય. એમાં એ આખી પ્રક્રિયા જ નોખી છે. એ ડાયમેન્શન નથી.
ઊંચાઈ પહોળાઈ ઘેરાઈ એવું નથી. એ છે જ એવું સ્વરૂપ. ચાલો. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય. એ અંતર્વૃત્તિએ જીવ જોડ્યો કહેવાય. તે મોટા આનાથી કેવી રીતે જોડાયા છે? તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમ રોમના સુખ લે છે. રસવસ ભાવ, કારણ કે એ કારણને ઓળખી ગયા હોય તો પછી પોતાનું ભૂલી જાય. સર્વે કારણના કારણ જીવન જાણું છું, પરમાનંદ સ્વામી કહે. ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણું છું. કેવી રીતનું? કીડી કુંજરનો મેળાપ, એ કીડી ને હાથીનો મેળાપ થઈ ગયો, પોસિબલ જ નથી. છતાં એક સામાન્ય જીવનો શ્રીજી મહારાજને ઓળખી ગયા, ભલે બીજો કોઈ ન થયો પણ ઓળખાણ થઈ, એ મેળાપ થઈ ગયો છે. કીડી કુંજરનો મેળાપ. આપણે બધા જીવનો સ્વભાવ એવા હોય ને માનસિક રીતે કે કેટલાય જન્મથી બધા જે અંદર સાયકોલોજીકલ માનસિક રીતે તૈયાર થયું છે એને લઈને બધાને અસંતોષ રહ્યા કરે. આપણે સ્વામિનારાયણ ઓળખીએ છીએ ને તો એ તો એવા છે કે જીવ પ્રાણી માત્રની ખબર છે. કીડી કુંજરનો મેળાપ, જીવન જાણું છું. ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણો. જીવન એટલે માછલાને પાણીથી બહાર કાઢો તો તડફડીને મરી જાય, એમ શ્રીજી મહારાજને સાથે રાખ્યા હોય અને એને કાઢી જાય, ભૂલી જાય તો આપણી મૃત્યુ જ છે. એમ કીડી કુંજરનો મેળાપ, જીવન જાણું છું. કે કોણ હતું લખી? કોણ ગયું? બ્રહ્માનંદ હદ છે ને. પંડિત હતા મોટા, પિંગળ શાસ્ત્રના અભ્યાસી, શીઘ્ર કવિ, મહાકવિ. એનો આ અનુભવ છે. ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણું છું. ક્યાં એને રાજા રજવાડાઓ બધા આમ કરતા હતા, એ મૂકીને ટકો કરાવીને આના પાસે રહી ગયા, કારણ કે ઓળખી ગયા હતા. આપણે ભક્તિ કરતા આવડે છે, માળા ફેરવતા, પ્રદક્ષિણા કરતા, મંદિર જતા આવડે છે, ઓળખવા જોઈએ. એના માટે બ્રહ્માનંદની દ્રષ્ટિ જોઈએ, મુક્તાનંદની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈએ, પ્રેમ સખીની પતિવ્રતાની ભક્તિ જોઈએ. ત્યાં સ્વામિનારાયણ શું ઓળખાય. આ બધા સંતોના નોખા નોખા દાખલા લઈ આપણે જીવનમાં ઉતારવાના છે. કહું આવી રીતના આવા મોટા 5 મહાકવિઓ અને આવા ગુણ ગાય છે. અરે તે મોટા આનાથી કેવી રીતે જોડાયા છે? તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમ રોમના સુખ લે છે ને નવીન નવીન ઈચ્છે છે તે મહારાજ આપે છે. તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે કારણ કે છે. અહીંયા ખૂટતું જ નથી. નિત્ય નિત્ય નવતમ લીલા કરતા વિનાશી. એટલે અહીંયા આપણે એમ લાગે ઓ આવા છે મહારાજ, કે બીજું એમ લાગે ઓ આવા છે, આ તો ખબર જ નથી. સદા એ જેમ જેમ માયાના પડર હટતા જાય એમ એમ ડિવિનિટી આવતી જાય. ડિવિનિટી એક વખત આવી ગયા પછી there is no triviality. આ બધી ટ્રિવિયાલિટી છે. એ ટ્રિવિયાલિટી makes perfection, and once perfection is achieved there is no triviality. સંપૂર્ણતા એક વખત અનુભવ થઈ જાય પછી તમને બીજું કાંઈ અસામાન્ય ગમે નહીં. સ્વામિનારાયણ સર્વોપરી કહેવાવાળા કે અવતારી કહેવાવાળાને આ ખબર ન હોય તો એના મેં વાતો બધી બોધી લાગે. ચાલો. તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે પણ બહાર નીકળતા જ નથી. અને જે પરમ એકાંતિક મુક્ત છે તે તો શ્રીજી મહારાજના તેજમાં શ્રીજી મહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે. આ મૂર્તિમાં સન્મુખ છે, ઓ રસમસ ભાવે છે અનાદિ. આ સન્મુખ આમ છે મહારાજને, આમ જઈ અનાદિને આમ છે મહારાજ. સન્મુખને આમ આમ જુએ છે. નોખા થયા, સ્થિતિ બહુ ઊંચી, મૂર્તિને જુએ છે, એનો મહિમા જાણે છે. તો રસબસ અનાદિની સ્થિતિ જ બીજી હોય છે. આખી વાત જ બદલી જાય. એ બોલે એ થાય કારણ કે મહારાજ બોલતો આવે મારે એને. ઓલાને જે પ્રાર્થના કરવી પડે. ચાલો.
ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું કે બહાર સમાગમ કરવાથી જેવું સુખ મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે સાધન દશામાં હોય ત્યાં સુધી બહાર વૃત્તિમાં સુખ અધિક જણાય, એ બધા સાધનિક છે. જેને મહારાજનો યથાર્થ જાણ્યો હોય એને કંઈ બીજા જેમ ન હોય, માથે હાથ રાખે, સ્પર્શ થયું ને એ બધું નહીં. આ સ્પર્શનો, દ્રષ્ટિનો એ બધું પંચેન્દ્રિયોનું જ્ઞાન છે. અંતરદ્રષ્ટિથી જે મહારાજને વશ કરી લીધા હોય એનો સદા આનંદ હોય. ચાલો. પણ અંતર્વૃત્તિનું સુખ અધિક છે કે જ્યારે સિદ્ધ દશા આવે ત્યારે અંતર્વૃત્તિનું સુખ અધિક જણાય. કેમ? જે સિદ્ધ દશા ન આવી હોય ત્યાં સુધી કઈક નાસ્તિક ભાવ રહે છે. પછી વળી સ્વામીએ પૂછ્યું, જે નાસ્તિક ભાવ તે શું ને આસ્તિક ભાવ તે શું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મૂર્તિઓને વિશે ચિત્ર પાષાણ આદિકનો ભાવ રહે તથા મુક્તને વિશે મનુષ્ય ભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઉપજે તેને પૂરો થવા દે પણ થતા જ તે ઘાટને તોડી પાડે નહીં, તે નાસ્તિક ભાવ. પ્રૂફ માગવી જ નહીં મહારાજના એક્ઝિસ્ટન્સમાં. આ પ્રૂફ માગે છે નાસ્તિક ભાવ. મહારાજ રાજી હશે કે નહીં આવો વિચાર આવી નાસ્તિક ભાવ છે. આ એનો વિચાર કરીને જ બધું કર્યું છે આપણું. મારી 81 વર્ષની ઉંમર થઈ, એની ઈચ્છાથી. કાલ દે પડી જાય ભલે પડતું, એની ઈચ્છાથી. 20 વર્ષ પહેલા ધામમાં લઈ ગયા હોત તો એની ઈચ્છાથી. એમાં ડાઉટ કરીએ કે સંશય થાય એ નાસ્તિક ભાવ છે. આસ્તિક ભાવ કેળવો બહુ અઘરો છે, બહુ અઘરો. આ તો છાસવારે મહારાજને કોશીએ છીએ બધા, આમ કેમ કર્યું હશે. અરે તું મોડો પહોંચ્યો, ટ્રેન ઉપડી ગઈ, ટ્રેન ચૂકી ગયા. મહારાજની ઈચ્છા. હવે મહારાજની ઈચ્છા શું? ડોબા તારે પ્લેટફોર્મ પર પહેલા ટિકિટ લઈને બેસી જવું જોઈએ. ટ્રેન ઉપડ્યા પહેલા પહોંચી જાય ત્યાં. આપણું બધું એના ઉપર ઢોળતા જાય છે નાસ્તિક ભાવ. કેટલું કેટલું આ માનતા લે છે બધું નાસ્તિક ભાવ છે. રિવોલ્યુશનરી આઈડિયા છે. પૂનમ ભરવાનું 12 મહિના કે 5 વર્ષ પૂનમ ભરે છે તો આ કામ થઈ જાય, થઈ જાય મહારાજની દયા. એ જાણતા ને જીવ પ્રકારના જીવો હોય એ નાસ્તિક ભાવ છે. એટલે હરિકૃષ્ણ મહારાજ દર્શન કરવા જેવું નાસ્તિક ભાવ. હા, તમે કંઈક બદલામાં ઈચ્છતા હો તો એ નાસ્તિક ભાવ કહેવાય. 1 વર્ષની પૂનમ ભરશું, રકમ થઈ જાય. એવું તો દયાળુ છું, બધાના સંકલ્પ પૂરા કરે છે, એ કરી નાખે બસ. 12 મહિના પછી નામની વળતર લેવાનું. અહીં હરિકૃષ્ણ મહારાજ છે મંદિરમાં, એ નહીં નોખા નોખા છે. કારણ કે તમારો સ્વાર્થ સદાય છે. 50,000 60,000 જણા ભેગા થાય છે દર પૂનમના. ખબર નથી હોતી મહારાજને સ્વરૂપનું કોઈ જ્ઞાન નથી હોતી, ખાલી માન્ય હોય છે, માથું ટેકી આવે. દર શનિવાર છે હનુમાનજીને નારિયેળ વધેરું, તેલ ચડાવી દઉં ચારાના. આ માન્યતા છે. રેટ શું છે? શું કામ તેલ ચડાવો છે ખબર છે? એ વાયુ પુત્ર છે, અંજનીયનો વાયુનો પુત્ર છે. એ વાયુને ઉશ્કેરાય નહીં એટલા માટે ને વાયુ સમન થાય એટલા માટે તેલ લગાડે છે. તો બધા હનુમાનની ઉપર તેલ નાખી દે. આ કાંઈ સમજ ન હોય તો શુક્રવાર શનિવાર આવ્યો એટલે મંગળવાર આવ્યો એટલે ગણપતિ. એક છે વડાલામાં ક્યાંક ગણપતિ છે, બહુ મોટું મંદિર છે ગણપતિ. દર મંગળવારે કેટલા બધા ભીડ થાય છે. આ બધાય છૂપું નાસ્તિકપણું કહેવાય. થાય છે શુભ ક્રિયા કરે છે, ખરાબ નથી કરતા. પૂનમ ભરે છે એમ કહી તો મને કોઈ આવવા જ ન દે, વાત જ ન થાય. પણ નાસ્તિક ખરું. મારી થિયરી કેટલા સાંભળે કે નાસ્તિક ચોકી તો 50,000 તૂટી પડે. મારે પગથિયું ચડવા નથી, કચરી મારે ત્યાંની આંખે કે અમારે આટલા પૈસા ખર્ચીને ઉજાગર કરીને આવીએ છીએ. 14નો નીકળીને પૂનમના પાછળ રાતનો બેસી જશે, એકમના પાછળ આમ કરતો હાજર થઈ જાય છે. ના એ ધોઈને તૈયાર તો આંખમાં લાલ હોય, જેના ઉપર ખીજાતો હોય.
આવ્યો હોય પૂનમ ભરીને ગુસ્સો એવો ને એવો હોય, ડબલ થઈ ગયો એવું તો, કારણ કે 2 દિવસનો ઉજાગર હોય 2 રાતના. આ શું કામનું? નાસ્તિક પણ છે એમાં આસ્થા રાખવાની. આ મહારાજ જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. અમે તમે કારણ પહેરી ટોપી, અમે કેવાણા ગિરધરના ગોપી. બ્રહ્માનંદ બોલે છે, આટલા સક્સેસફુલ ને કે તમે આ ટોપી તમારે પહેરી છે, તમારે ગોપી કહેવાના છે. આવો ભાવ રાખવો જોઈએ. મહારાજ ઉપર પૂજા કરીએ છીએ એટલે કોઈ ન્યાલ નથી કરતું એને. સદીઓથી એની પૂજા કરતા હોય છે ને એ દર્શન નથી દેતા. ને આપણે એ દર્શન દઈએ છે મૂર્તિ રૂપે. એને દયા છે, જીદ ન કરાય એના આગળ. શરણાગતિ સ્વીકારી લ્યો, વસવસ ભાવ થઈ જાય, ઠીક છે, માફ કરો ને એને. જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, અમે તમ કારણ પહેરી ટોપી, અમે કેવાણા ગિરધરના ગોપી. પેલા બતાડ્યું દૂધ અને પછી મારા ડાંગે. આ હેરાન થઈ ગયા હતા, દર્શન નહીં દઉં કે તમને. એના માટે થઈને રાજપાટ છોડીને એ અહીં આવ્યા. કેવા મોટા કવિ. ને મારે કે દર્શન જ કરા. પૂછાયું દર્શન કરવા, કે ના પાડજો, તૈયાર કવિતા લખી. જાણે માફ કરતા હોય ને મહારાજને, છતાં જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. તમે કીધું છે એટલે આમ રહેશે. તરત જ બોલાવો પહેલા પાંડેને, બોલાવો બ્રહ્માનંદ સ્વામી. ત્યારથી એનું નામ બ્રહ્માનંદ પાડ્યું. હાલો. અને મૂર્તિઓના વિશે સદા દિવ્ય ભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહીં, એ આસ્તિક ભાવ કહેવાય. એ આસ્તિક. આપણે સંકલ્પ કર્યો કે આમાં સાથે એને તરત જ મહારાજને યાદ કરી લેવા. એ સંકલ્પનો પૂરો નથી થયો કહેવાય. પૂરો સંકલ્પને પીઠ કરતો જાય ધીરે 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 ધીરે. પેલો ઠલવા આવ્યો હોય દેવો તો પાછું ઘી નાખી દે. સચ છે ને. એક જણો ધ્યાન કરવા બેઠો, ભગવાનનું ઓલું કરતો હતો, એટલે ત્યાં તેલ થોડું હતું. એને સંકલ્પ કર્યો બિચારા કે અત્યાર સુધી આમાં એને એમ કલાકમાં ખુશી જશે. એને સંકલ્પ કરી લીધો કે જ્યાં સુધી આ બળે છે ત્યાં સુધી હું ધ્યાન કરીશ, ઉઠીશ નહીં. 48 કલાક થઈ ગયા કે કોકનું કોક એના પર આવે, 1 ચમચો નાખતો જાય ઘી, પાછો આવે 1 ચમચો નાખતો જાય. ઓલો પણ નહીં લીધું તું બિચારા. આમ બેઠો 24 કલાક, પાછા 24 કલાક બીજા છે, 48 કલાક ખાવા પીવા ન મળ્યું, નીકળી ગયો. આવા સંકલ્પ બંધ કરી નાખવા. કાંઈ નહીં, જેમ કે ચાલો ગયા સાટા ઘેબર ફૂલો વળી. આજે 11 છે, આજ ફલાણું. એ કાંઈ મને આજ મારા મામાનો ફોન આવ્યો, બટુપાનો ફોન આવ્યો. મને કે આજ તો 11 છે, હું તો કરતો નથી યાર. બધું મળીને આખી જિંદગીમાં બધું બહાર કરીશ બધું. મને કે મહારાજની આજ્ઞા છે, બધું ઘણી આજ્ઞા છે. અમને એમ કહે છે ગળા સાટા ઘેવર ફૂલો વળી, દૂધ અપાક માલ અપવા કરતી. બધું આપણે મંદિરમાં શું કરો તમે? કે અમે ઠાકોરજીને ધરાવીએ. ઠાકોરજી બધું મારે અંદર બેઠા ઠાકોરજી, હું નથી કરતો. એટલે એવી નવાઈ લાગી કે 11 નથી કરતો. આજ તો બાપાને જન્મદિવસ છે, બધું બરોબર છે, અમે નથી કરતા. બધું બાપા ખૂબ જમે છે, આજ ખૂબ જમાડશો બાપાને. એટલે આ બધા ટેબુસ છે. જેમ કોકની માન્યતા હોય ને, આ ધાર્મિક માન્યતા છે. અમુક ટેબુસ કાઢી નાખવા જોઈએ. તો સૌથી પહેલો બ્રહ્માનંદ સ્વામી કહી ગયા, તમે કારણ પહેરી ટોપી, તમારે કંઠી પહેરી છે, ચાંદલા કરી છે, ભૂલે ચૂકો કોક વાર ઉપવાસ કરી નાખીએ છીએ. અમારી ભૂલ થઈ ગઈ મહારાજ. ગયા સાટા ગયા તો અપવાસી ને અપવાસી જ રાખે કાયમ. કર્યા જ કરતા હોય મારા નિયમ. ચાલો કરજો, જે કરતા હોય કરજો. મારી વાત સહન થઈ શકતું હોય, તાકાત હોય તો કરજો મારી વાતમાં. બાકી દુઃખી થશો, આમાં થઈ જાય. પાંડે છે એવા હેરાન કરી નાખે. પરીક્ષા લઈએ ત્યારે હારી ન જવાય. એ સંકલ્પ બંધ. ચાલો
અને નાહવા ધોવામાં, ખાવા પીવામાં, બોલવા ચાલવામાં યાદિક સર્વે ક્રિયામાં બાળકીય સ્વભાવ આવી જાય ને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે ને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત હરિજન પાસે તથા બીજે ઠેકાણે હાથી મસ્કરી ઠઠ્ઠાબાજીના શબ્દો કાઢવા તે સર્વે નાસ્તિક ભાવ છે. માટે વિનયયુક્ત બોલવાનો સ્વભાવ રાખવો, પણ રજતમાદિક ગુણના વેગે ચડી જવું નહીં ને વેગે કરીને બોલવું, ચાલવું, ખાવું, સૂવું, પીવું, બેસવું, જોવું, સાંભળવું નહીં. અને વેગે કરીને કથા વાર્તા, માળા, ભજન, ભક્તિ તે પણ ન કરવું. કેમ જે વેગ ઉતરી જાય ત્યારે ઢીલો પડી જાય. માટે સંત કહે તેમ કરવું તો સુખી રહેવાય. મહારાજ તથા મોટા પોતાના આત્માને વિશે સદા વિરાજમાન છે એમ જાણીને કામ ક્રોધાદિક માઇક ઘાટ ઉઠવા દે નહીં ને આત્માને વિશે મોટી છે તેનું અખંડ અનુસંધાન રાખવું તો અંતરમાં મર્યાદા કહેવાય. અને તેને મૂર્તિ ન દેખાય તો પણ સાક્ષાત્કાર કહેવાય. પતી ગઈ વાત. હું ક્યારનો કહું છું, યાદ કહું છું. દેખવાથી તો આંખથી દેખે છે, ઇન્દ્રિયોથી મળે એવો મહારાજ નથી. હૃદયમાં જે થઈ જાય, હા એ મહારાજ છે. ન દેખાય, દેખાય તો ઇન્દ્રિયોથી, પંચ ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયો છે જ નહીં, અંતઃકરણથી જોવાના છે મહારાજને. એ સાક્ષાત્કાર જ છે. જેને સાક્ષાત્કાર થાય છે આ બધે બોલે છે આ બધા ખોટા. સવારના પોરમાં ઘંટી વાગી, મેં બારણું ખોલ્યું, મહારાજ અરે તારે નવરો છે, એ દૂધવાળો છે. આ બધી એની ભ્રમણા છે. ને કદાચ એમ હોય પણ એની માનસિક વિકૃતિ છે. એને કરતા તું જાને અક્ષરધામમાં ફટાક લઈ ખકડાયું, ખોલ્યું, અંદર મહારાજ હતા, હું અક્ષરધામમાં ગયો. એમ એ નહીં વિચારે અક્ષરધામમાં અહીં રહેવું છે, એ નહીં. ધામમાં જવું છે એ નહીં. જાશું તેડું આવશે ત્યારે. ચાલો. ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ પૂછ્યું છે મહારાજને આ મહારાજના ધામમાં ગયા પછી કે 100-150 વર્ષ એવા ખરાબ ગયા છે પરચાવાળાને, આ બધા વાતો કરી કરીને આઘા કરી નાખ્યા સ્વામિનારાયણ. પરચાર લઈ પછી આપણે એમ થાય છે, જેને સાંભળીને એમ થાય કે આવો પરચો આપણા થાય તો ભગવાન સાચા. પરીક્ષા જ લીધી છે સ્વામિનારાયણની. કાયમ પગમાં 16 ચિહ્ન બતાવે ભગવાન સાચા. એક ડોશી તો લઈ ગઈ મહારાજને તડકામાં બહાર. એટલે ઘરે મહારાજ ગયા કે પેલા મહારાજ જમવા પછી પેલા બહાર આવે, ભગવાનનો પડછાયો ન પડે એને ક્યાંક સાંભળવું હશે. જન્મ પડ્યો પડછાયો તો ભગવાન નહીં રેમ પડ્યો. અને મહારાજ સમજી ગયા શું કે છે. મહારાજ કે પાછો જુઓ, પાછો જુઓ તો ન દેખાડો. તો એને કલ્યાણ કરવું છે, એટલે બધાને આવું કર્યા કરે. એક ચીજમાં એની પરીક્ષા જ લઈ છે. હદ સુધી એ બિચારા ખબરથી ગોતું ને જેને જેને જાય છે ધામમાં તેડવા જાય છે. વડોદરા હોય કે ભાવનગર હોય કે પણજી ઉપલેટા ને બધું ત્યારે કોઈ ફરતા જ હોય છે. મારા તેડવા આવ્યા છે, અક્ષરધામમાં નહીં ગયા. આમ બેઠા હતા, અમે બધા હતા ને ડાક્ટરે આવીને કીધું કે કલાક 2 કલાકના છે. તો 2 મિનિટમાં મારા લઈ ગયા. એ ડાકુ બનાવી નાખ્યો એને. અરે આવી રીતે વાત ન કરે. સ્વામિનારાયણની વાત દોખી રીતે ઉપસાવો, એનું ખુમારી વધે એવી વાત કરો. ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ પૂછ્યું છે મહારાજને રાજી કરવા સારું કાઠીઓ ટોળ કરતા તેમ હસવું બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ કહેવાય કે નહીં? 20 લાખ માણસો બાર ઠાકરે ગયા ભેગા થયા તો એના કરતા આ સ્થિતિ એકલું હોય, કોઈ ન આવે ને, રેલવેમાં પડી જાય પણ મહારાજનો આશરો હોય ભગવાનનો કે આ છે, એના કરતા એનું કલ્યાણ થાય. આને પાછો જન્મ લેવો પડે શ્રદ્ધા ન હોય તો. જેનો વિશ્વાસ હોય મહારાજમાં કે ભગવાનમાં, ઈશ્વર સ્વરૂપમાં, he does not wait for it.
આ બધું બંધન કરતા કરે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું હસવું બોલવું. કેવી રીતે રાજી થાય મહારાજ? સ્વરૂપ જ આનંદ ઘન છે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું હસવું બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ ન કહેવાય. મહારાજ કાઠીઓ સાથે કાંઈ મસ્તી મજાક કરતા હતા તો એ કઈ નાસ્તિકપણું હતું? સુરા ખાતર અને બ્રહ્માંડ સ્વામી હોય ત્યારે મહારાજની ઠેકડી ઉડાડે. પુરુષોત્તમ મહારાજ અનંત કોટી એ નહીં, એને કીધું છે કે અવડી અવડી ચોપડાવીશ તો શું એ નાસ્તિક થઈ ગયા? ભગવાનમાં વિશ્વાસ રાખીને હસી મજાક કરતા હોય એ કઈ નાસ્તિક ભાવ નહીં. ઓલા ઠઠ્ઠા મસ્કરી કરતા હોય બીજા ગામ પંચાયત, એને નાસ્તિક ભાવ કહેવાય. મહારાજ એક વખત ઓલા કીધું એને કે મારા પેપર પંચાળા પધાર્યા હતા અને 5-7 દિવસ લઈને મહારાજ કહેવાનું જાય છીએ મારે થોડા 2-4 દિવસ રોકાવ ને. મહારાજ કે ના હવે નથી રોકવા, જાઉં છું. પાંડે નક્કી કરે એટલે હાલવા માંડે. એ દાદરો ઉતરતા હતા તો એનો ઘોડો હતો બહુ સરસ ઝીણાભાઈનો કે સુરા જો મહારાજને રોકી રાખ ને આ ઘોડો તને આપી દો. એ વખતે 1000 રૂપિયાનો ઘોડો હતો. એ સુરા ખાતર મિત્ર ભાવે સખા ભાવે પણ કર્યું ચાલાક કેવી કે મહારાજ ઉતરતા ગયો ગધીનો ગયો ગધીનો ગયો. મહારાજને કીધું ગધીનો ગયો. મહારાજ કે બોલ ગાળું દેશ મને કે તમને હોય કે કૃપાનાથ, તમે તો કૃપાળુ છો. આ તમે જો હાયલા જાશો તો આ ઘોડો મને મળવાનો છે. ગધીનો ગયો હાથમાંથી. મહારાજ વળી ગયા પાછા. આ છે સ્વામિનારાયણનું સ્વરૂપ. ગાળજો ને પુરુષોત્તમ નારાયણ કહેવા કરતા ચાલ પાંડે. કોણ કહી શકે? તાકાત હોય જેના હૃદયમાં મહારાજ વસેલા હોય એને કહી શકે. પુરુષોત્તમ નારાયણ ખોટો મારામાર કરતો ત્યારે એક જણ કીધું મેં આ મંદિરમાં ઉગ્યો છે, આમ કરતો શું કરો છો? મહારાજ માફી માંગતો. હું દઈ દઉં માફી, એક ખાલી મારો હું માફી દઈ દઈશ બધા. ને સાચું કહું તારે બધા પાપ છે? મને કે ના ના, એ પોતાને મેળા આમ કરી લે. એ કઈ દીધા રોજ રિચ્યુઅલ્સ બિચારા શીખી આવ્યા, વંશ પરંપરા ઉતરી આવ્યું અજ્ઞાન. આપણે જેમ વારસો મળે છે બા બાપનો એમ આ મળે છે વારસામાં અજ્ઞાન. મેં તો દેવાને સમય કહ્યું અનાદિ મુક્ત એટલે હું ઊંધું વાંચું છું, મૂળ અજ્ઞાન. પેલા હું વાંચું છું, અમું નહીં, મૂળ અજ્ઞાન. મૂળ અજ્ઞાન કહેવાય. એવું તો ઓવરકમ કરતું ખેંચી જાઓ બધા. હાલો. ત્યારે બાપાશ્રી બોલ્યા છે યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું હસવું બોલવું થતું હોય તો તે નાસ્તિક ભાવ ન કહેવાય. ઇતિ વાર્તા પ્રથમ પહેલી શ્રીપતિમ શ્રી વાસુદેવ માધવમ કેશવમ કામદમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠ સહજાન સ્વામી મહારાજ, ઘનશ્યામ મહારાજ, બાપા શ્રી